હારું ને ટીક ભાઈ? હા હારું જ છે મને. હું એમ કહું કે મુંજાઈને હું કામ બેહી ગયા? તમાર ઘરવાળીને છૂટું થઈ ગયું તી એમાં વળી હું મોટી વાત છે? એમાં કઈ મુંજાવાનું હોય? એસે ને ગામમાં મલક ની મસ્ત મસ્ત છોકરીઓ છે, તમારે જીવી જોહે ને એવી જડી જાહે. તમારે તો કેટલી જમીન છે, કેટલા મકાનો છે ને એટલી તો ગાડીઓ, તમારે શું વાંધો છે? તમને મળી જાહે કોક બીજી. એ ભાભી કઈક બોલવામાં થોડુંક તો ધ્યાન રાખો, મારું કઈ છૂટું નથી. એ મારી બાઈ કઈ રીહામણે નત ગઈ ને મારું છૂટું એ નથી. મારી બાઈ 11રી કરવા ગઈ. તમે તો આવા નવા ભૂલકણો જ રહ્યા ભાભી. લે એવું છે? આ તો છે ને પ્રમદી મને કોકવે કીધું તું ગોલો ટીક ભાઈ છે ને એની બાઈ વઈ ગઈ તી. મને એમ કે તમારું છૂટું થઈ ગયું. મારું તો કઈ છૂટું નથી, પણ તમે કોકના આમ ને આમ વાતો કરીને છૂટું કરાવી નાખશો. એ ના રે ના ટીક ભાઈ, તમારી બાઈ તો કેવી હોજી છે કા? હા તો કઈ ઘટે જ નહીં મારી બેયમાં. અમાર બેન બહુ ભરે હો. અમે બે હારે શાક લેવા જઈએ, હારે પાણીપુરી ખાવા જઈએ, ગોલા ખાવા ભેગ્યું જઈએ ને 4 દી પહેલા તો અમે બે ભેગ્યું એક વસ્તુ લેવા ગીચ્યું. તે હું વસ્તુ લેવા ગીચ્યું તમે બે? અમે બે હાડી લેવા ગીચ્યું. બે મે મસ્તીની લીલા કલરની હાડી લીધી. લે ભળની દીકરીએ મને તો કીધુંય નથી ને હવે નવી હાડી લઈને ને માને ઘેર ગઈ લાગે. લે નથી કીધું તી તમને? ના રે ના, મને તો કઈ નથી કીધું. આ તો તમે કીધું તી ખબર પડી. ભૂલાઈ ગયો હે તો તમારા ભેગી રહી ને ઈએ ભૂલકણ થઈ ગઈ. હાલો તો હવે હું એ જાઉં. મારે તમારા ભાઈ લુગડા ઇસ્ત્રી વાળા ન્યાથી લઈ નદીમ નાખવાનું છે. મારે હાહુય કીધું તું. હા પાછી તો કાલે 11 છે ખબર છે ને? કાલે 11 છે તે હું આજ ખેરે માર મમ્મી ઘેર ન જવાની, અહીંયા જ રહેવાની છે. માર હાહરામાં બાઈએ કીધું કે આપણે બધા અહીં જુગાર રમશું એટલે. તો ભાભી હું આવું? હા તે મેં કહેવાનું થોડું હોય, આવવાનું જ હોય ને. લે તી ભાભી પતે રમવા ને કા? હા પતે રમવા જ ને. કાલે 4 વાગ્યાના અમે બધા બેહી જામું જુગાર રમવા. આખી રાત રમવાનું છે. ને આજ જે બધા હામા મળશે ને એ બધાને હું કહી દઉં હો, તમે આવી જજો ને. એ હા પાકું હું આવી જઈ હો. એ સોનલ વહુ ક્યાં ભેગા તમે? એ છે ને મમ્મીએ કીધું તું કે મરસા લઈ આવતી, જો મરસા લેવા જાવ. એ હારું હો. હું કરે તારા હાહુ મજામાં છે ને? હા ઈ ઘેર જ છે. કાલ ભીમ 11 છે ને તો એની તૈયારી કરે બસ. તી કેવાની તૈયારી કરે? એ માઈસી છે ને રમવાની. હે પોતે રમવાનું છે? તી મને કાનો કીધું? અરે માઈસી એમાં કેવાનું થોડું હોય, તમે તો ઘરના જ છે, આપણે બાજુમાં જ રહો. હા કાલ હાઈજે 4 વાગે પૂગી જાય, એમાં થોડું કઈ બોલાવવાના હોય. એ હારું હું આવી જાય હો. એ બાપા એટલા બધી પૈસા ક્યાંથી લઈ આવ્યા તમે? એસે ને મારું પેન્શન હતું ને ભેગું થયું તું તી લઈ આવ્યો. આમાં રમી નાખશો કઈ તમે? આથી રમવા તો આવ્યો પણ હારી નહીં, જીતી હજ. હું જીતીને જ જાય. તું મને કે તું ક્યાંથી લઈ આવ્યો ઈ કે ની પેલા? મેં તો રમવા હાટુ થઈને લોન લીધી 1 લાખ રૂપિયાની. બધાયને કહું કોઈને ઉસીના જોતા હોય ને તો કીજો. મારી પાસે તો 2000 રૂપિયા ભેગા થયા હતા ને એનેથી રમું ને 1000 રૂપિયા તમારા દીકરાએ આપ્યો. મેં તો છે ને ગામનાનું બૂસ મારી લીધું. તમે તો છે ને આવા નવા જ રહેજો. હાલો કેટલા વારી રમી ઈ કહો પેલા. એસે ને મારી પાસે તો બહુ બધા પૈસા છે, તો આપણે 100 વારીથી શરૂઆત કરીએ. એ હો વારીને મૂકો. હો વારી નહીં 20 વારી રમવી હોય તો હાલો નકાલો ભાગીએ. આપણે તો બસ 20 વારી જ રમવી. આપણે 100 વારી નથી રમવી. આપણી પાસે એટલા પૈસા ન હોય, ખાલી 3000 છે. જેને રમવું હોય એ બધા રમજો, પણ વારે વખતે કરો કે જીતીને ઘેર વયા જાવ. એમ કોઈને જવાનું છે નહીં. બધી ગેમ પતે પછી જ જવાનું છે. એ તમારે બધાને મોટી રમવી હોય ને તો હાથમ આઠમ ઉપર જઈશો ગામમાં, મોટી રમજો. અટાણે 20 વારી રમો બસ. મારા હાહુ હમણાં છે ને આવશે ને મંદિરે ગયા તી એ રમવા બેહી જાહે. હાલો જલ્દી કરો, 1-2 ગેમ થઈ જાય. પિન પતિ રમવી કે મીંડી દહો રમવો કે 7 રમવી, જે રમવો કઈ દવાલો પછી પત્તા ફેંકવા માંડું. એસે ને પિન પતિ મજા આવે. પિન પતિ નાખની તું. એ નહીં મીંડી દહો મજા આવશે. હે હા મીંડી દહો કરો. મીંડી દહો રમાય ત્યારથી આપણે છે 100 જણા. પેલાથી કહી દઉં કે કોઈને જોવાના છે નહીં. ત્રણ પત્તા બધાને પડી જાય પછી બાકી ઉપાડવાની છે. અને હા હાલ થાય ત્યાં સુધી એકબીજાનું એમ જોવાનું નહીં. સેલે 2 વધે તો જ ભડવાનું, બાકી ભડવાનું નહીં. પોહાઈને તો હાલવાનું, બાકી નાખી દેવાના પત્તા. એક પત્તું જોઈ ને પછી બાકી બંધ કરાવી લે. અમે તો ડબલ આલુ કરીને અમારે તો દેવરાય જ ગયા ને. એક પત્તું જોઈને બંધ થાહે નહીં. હું બધાને કહી દઉં કે જો નવા પત્તા લેવા હોય તો મેસવે રૂપિયા કાઢવા જોહે. કહી દઉં કોઈ ઘરમાંથી કાઢીને નહીં દે પૈસા, મેઝમાંથી જ કાઢવાના.
જો કોઈને સા પાણી પીવું હોય તો હું 5-5 રૂપિયા સા પાણી પીવડાવી દે. ઈ બધાને પોતપોતાના દેવાના છે ઈ કહી દઉં. હા આજ વખતે તો આ ભીમ 11 ને હાથમ આઠમમાં આપણે ધોમ ધોકા રમવું હો. હા રમવાનું જોઈ ને હવે ચાલુ કરું ને અટાણે વાતો હું કરો કઈએ ચાલુ કરવું તમારે? નક્કીમાં રમવાના બધાયને હું નિયમ તો કહી દઉં નકો પાછા બાઈક છે. એ હું છે આ બધુંય? એ પત્તા રમીએ અમે. પત્તાનો દીકરો થામાની આગળ એક બુહટ મૂકીને હું છે આ બધુંય? ઘડીક કામ મંદિરે ગઈ તો બધાય ભેગા થઈ ગયા. અહીં કઈ અડો છે પત્તે રમવા નથી તમે પત્તે રમો? એટલે અહીં વરહની તુંય ગલતી સમજતી ન થું તો બા મંદિરે વાટ જોઈને થાકી કે સત્સંગમાં આવી છે લે ને તું એ જુગાર રમવા બેહી ગઈ. હરમ ન થાવતી તને? એ નક્કી તને કહું તું સાંભળે નક્કી. એટલે તને હરમ ન આવી ને એવું વરહ થયા જીરીક વિચાર તો કર તું ય પૂગી ગયો રમવા. એ ડોહા તારે તો હવે ઉપર જવાની ઉંમરે તું આ જુગાર રમે તને હરમ ને થાવતી કઈ? એ પણ આજે 11 છે. એ 11 હોય ને તો ઘેર જઈને ગરા ફાંહો ખાઈ જા. તી હું એમ કહું કે તમારા બધાયના ઘર ક્યાંય તેલ લેવા કે ગયા કે મૂકી આવ્યા તમે? આ મારું ઘર જ જઈડ્યું તમને ભામ ભેગી કરવા હાટું? હા આ બધી ભામ મારા ઘેર હું કરવા ભેગી થઈ તી? એ છોકરીમાં તમે જ કીધું તું રમવાનું. કોને કીધું તું? એ તમે બીજું કોણ હોય? એ ડોહા તને કોને કીધું? એ તે એ નક્કી તને કોને કીધું? તમે બીજું કોણ? હું તો સત્સંગમાં જાવતી હતી મંદિરે પણ તારા લીધે મારે અહીં આવવું પડ્યું. એ લાલ સતિયા તને કોને કીધું? તમે તને કોને કીધું? એક્શન વાળી તમે કીધું બીજી કોને કીધું? અરે એમ નત કેતી આઈ મારે ઘેર રમવાનું કોને કીધું? ભૂતના પેટનાવ આ તમારી બહુ સોનલ છે. એ તને કહું ઊભી થા તો એ લીતું ઊભી ન થાવે બધાય. પણ આ એક ગેમ ચાલુ છે અમારી. મારે 3 તીડા આવ્યા તા પણ આમ ઊભી ન થાની ન કાગડી તારા 3 તીડા હું કાઢી દે. હું કરો આ બધાય અમારા પૈસા છે. કોઈને છે ને કોઈ રૂપિયો મળશે નહીં. આ કોને કીધું તું તે રમવા આવજો તમે ત્યાં આવ્યા? એલી આ બધાને તે રમવાનું કીધું તું? અહીં તું મારી સામે આવ તો સામે આવીને જવાબ દે હાલ તો. એ હા મમ્મીજી કાતી બા તમે મને નતું કીધું કાલે કે તું બધાને કહે છે કે આપણે હાઈજે જુગાર રમવાનો છે? એ ભૂલકણના પેટની મેં તને એમ કીધું તું કે તું કાલ ગામમાં જા ને કોઈ સામે મળે ને જુગારની વાત કરે ને તો કઈ બોલતી નહીં. આપણા ઘરમાં જુગાર રમાતો નથી એમ મેં કીધું તું. હું તો ભૂલી ગઈ બા. એ ભૂલકણના પેટની ભૂલી તું નત ગઈ ભૂલી હું ગઈ. ત્યાંની વાત માની ને તારું શક પણ કર્યું. વાગ બધોય આ ડોહાનો છે કુંડાણા ઇનિયસ કર્યા. કા હું કા આ ગલકું બટકાવી દીધું જોની. આ તારા ભાઈ જો આ અમને અર્ધું બુદ્ધિ વાળું ગલકું ભટકાવી દીધું. હવે તારા ભાઈ કરાવી તો તારા ભાઈ બટકાવ્યું. ગમે એમ તોય તારો ભાઈ નહીં. હાથી એમાં શું થઈ ગયું? આમાં શું વાંધો છે? આનો એક પગ નથી કામ? સેને આનો એક હાથ નથી? સેને ઈ છે. આને એક કાન નથી? હા સેને. આને એક નાનું મગજ નથી? એ સેને ઈ થોડું ઓછું છે એટલે તો ભૂલી જાય ગલકું બટકાવી દીધું. જો આ સમાજમાં તારો 1% વેલ્યુ નથી. આ ગામમાંથી તારા ગગાને કોઈ દેતું નતું. એમાં મારા ભાઈએ કરાવી દીધું. એમાં હવે મારા ભાઈનો ને મારો શું વાગતી તું મને કેવા બેઠી? ભેગું કરવાને બદલે આ નોખું થાય એવું કર્યું તે ઈ તારો વાક. લે આ દુનિયાનો નિયમ તો જો સારું થાય તો કે અમારા ભાગ્યે જ થયું. હા ને ખરાબ થાય તો એમ કે અમારા જેવાને કે લે ગલકું બટકાવી દીધું. શું કરવું? આ દુનિયાને ક્યાંય પુગાતું નથી. આમાં સારું કરીએ તોય મરો ને ન કરીએ તોય મરો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. મિત્રો તમે પણ ધ્યાન રાખજો. કોઈનું સારું કરજો, ખરાબ તો કરતા જ નહીં અને કોઈને ગલકું બટકાવતા નહીં.